Hello, God. Listen, if I demand anything from you, then say no. Reject my every application. Refuse. જલન માત્રી સાહેબનો એક શેર મને યાદ આવે છે કે હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને તું મને આપે એ વાત મંજૂર નથી. અરે તું ઈશ્વર હોય, બ્રહ્માંડનો સર્જક હોય તો શું, હું તારો દીકરો છું. તું સમ્રાટ છું, હું સમ્રાટનો દીકરો છું. હું કેવી રીતે હાથ ફેલાવું તારી પાસે? જો હું તારું સર્જન હોઉં તો એ તારું અપમાન છે જો હું તારી પાસે હાથ ફેલાવું. મને આપ. આઈ એમ નોટ અ બેગર. મને ભીખમાં કંઈ નથી જોઈતું અને મારો અધિકાર છે નહીં માંગવાનો, કેમ કે મને પૂરો વિશ્વાસ છે મારી જે લાયકાત છે એને ધ્યાનમાં રાખીને તે મને આપ્યું જ હતું અને આપતો રહીશ. જો હવે હું માંગુ તો એનો મતલબ એ થયો કે મને મારા બાપમાં જે બ્રહ્માંડનું સર્જક છે, સમ્રાટ છે, એમાં વિશ્વાસ નથી. મને એની શક્તિ, મને એની આવડત પર ભરોસો નથી. શું એને ખબર નથી કે એના દીકરાની શું જરૂરિયાત છે? એના દીકરા માટે સારું શું છે, ખરાબ શું છે, એને ક્યારે આપવું જોઈએ, કેમ આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ, એને ખબર નથી. અરે આમ તો આપણે કહીએ છીએ અંતર્યામી છે ને મારી અંદર બેઠો છે, તો મારી અંદર બેઠો છે તો એને બધી ખબર છે. then why should I inform? એને બધી જ ખબર છે. એ કીડીને કણ અને હાથીને મણ આપે છે, તો મારે એ જ શ્રદ્ધા મારા પિતામાં રાખવાની છે. મને પણ